તો આપણે એમાં જોયું હતું કે ગીર નેશનલ પાર્ક કઈ જગ્યાએ આવેલું છે, તો કે જુનાગઢ જિલ્લામાં આવેલું છે ગુજરાતની અંદર. પછી એરિયા મતલબ કેટલા એરિયામાં કેટલા વિસ્તારમાં પથરાયેલું છે, તો 1412 કિલોમીટરમાં એ વિસ્તરેલું છે. અને એની શરૂઆત જે છે એ 1965ની અંદર થઈ એની શરૂઆત. પછી આપણે જોયું કે લાયનને જોવા માટે, સિંહને જોવા માટેનો સમયગાળો કયો છે, તો તમે મિડ ઓક્ટોબરમાં જાઓ એટલે મધ્ય ઓક્ટોબર, મધ્ય જૂનમાં, નવેમ્બર કે ફેબ્રુઆરીની અંદર તમે ત્યાં જાઓ તો તમને ત્યાં સિંહ જોવા મળે. પછી આપણે જોયું કે નિયરેસ્ટ ટાઉન એટલે ત્યાં નજીકમાં કયું શહેર આવેલું છે, તો કે વેરાવળ જે છે એ સાસણગીરની નજીક આવેલું છે અને એ 42 કિમી જેટલું દૂર છે. માઈક ઓફ રાખજો બેટા. મેઈન એટ્રેક્શન એટલે કે ત્યાંનું ગીરની અંદર મુખ્ય આકર્ષણનું કેન્દ્ર શું છે, ત્યાં શા માટે બધા જોવા જાય છે ગીર અભયારણ્યમાં, તો કે એશિયાટિક લાયન, એશિયન જે સિંહ છે એને જોવા માટે ખાસ અહીંયા બધા આવે છે. પછી લોકેશન એટલે કે કઈ જગ્યામાં વિસ્તરેલું છે, કેટલું કેટલું, તો કે જુનાગઢ પાસે 65 કિલોમીટર જે છે એ વિસ્તરેલું છે અને અમરેલી પાસે જે છે એ 60 કિલોમીટર જેટલું એ વિસ્તરેલું છે. પછી જોયું આપણે નેસ એટલે કે ત્યાં કઈ કાસ્ટના લોકો મતલબ કઈ જાતિના અમુક લોકો જે છે ત્યાં ઝૂંપડા કરી અને રહે છે, તો એ કઈ જાતિના લોકો રહે છે, તો ત્યાં જે છે અલગ અલગ જાતિના જેમ કે હરિપુર, સાજિયા, જાંબુથાલા, વાણીવાવ, દાદાકાલી, ટીમરા અને બાબરિયા એવા પ્રકારની જાતિના લોકો જે છે ત્યાં વસે છે. પછી આપણે જોયું રિવર એટલે નદી, કે ત્યાં જે ગીર અભયારણ્ય છે સાસણગીર એની આજુબાજુમાં કઈ નદીઓ વહે છે, તો કે હિરણ, શેત્રુંજી, દાતારજી, શિંગોડા, મછુન્દ્રી, ગોદાવરી અને રાવટ એવી પ્રકારની 7 પ્રકારની જે નદી છે એ ત્યાં વહે છે. અને પછી જોયું ટેમ્પલ એટલે કે મંદિરો, ક્યાં આજુબાજુમાં તેની આજુબાજુમાં જે મંદિરો છે, તો એ મંદિરો છે તુલસી શ્યામ, કાંકાઈ, બાનેજ અને કમલેશ્વર. આવા મંદિરો જે છે એ સાસણગીરની નજીક આવેલા છે. પછી વાઇલ્ડ એનિમલ મતલબ કે આપણે જોયું હતું કે ત્યાં માત્ર એકલા સિંહ નથી રહેતા, એટલે જંગલ છે એટલે બીજા જીવજંતુ અને પ્રાણીઓ તો થોડા ઘણા વસતા હોય, તો એમે જોયું હતું કે 38 પ્રકારના સિંહ એ મેમલ એટલે આંચળવાળા પ્રાણી વસે છે. 300 જાતિ જે છે પક્ષીઓની છે, 37 જાતિ જે છે એ સાપની છે ત્યાં વસે છે. અને પછી જે છે એ 2000 જેટલી જાતિ જે છે એ ઇન્સેક્ટ મતલબ જીવજંતુઓની 2000 જેટલી પ્રજાતિઓ ત્યાં વસે છે. પછી આપણે જોયું તો ટાઈમિંગ, તો ટાઈમિંગ જે છે મતલબ કે કયા સમયે તમે જાઓ ત્યાં તો તમને સિંહ જોવા મળે, તો સવારમાં તમે 7 થી 11 ના સમયગાળામાં અને આફ્ટરનૂનમાં એટલે કે બપોરે તમે છે એ 3 થી 5 ના સમયગાળામાં જાઓ ત્યાં તો તમને ત્યાં સિંહ જોવા મળે. પછી આગળનું આપણે જોયું હતું ગવર્નિંગ બોડી, આના વિશે મેં માહિતી આપી હતી કે જે એનું સંભાળ રાખે મતલબ એનું જે માલિકી હોય, તો એ કોણ છે, તો કે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ છે જે ગુજરાતની અંદર એ જે છે એ એનું આખું હેન્ડલિંગ કરે છે સાસણગીર. પછી ઓફિશિયલ વેબસાઇટ એટલે કે આ ઓફિશિયલ વેબસાઇટ જે છે મતલબ કે તમે જો એના વિશે કઈ માહિતી લેવા માંગતા હોય તો તમે ગૂગલની અંદર આ વેબસાઇટ ઉપર સર્ચ કરો www.girnationalpark.com, એના ઉપર સર્ચ કરો તો તમને બધી જ જે છે એ માહિતી મળી જાય. બરાબર, ઓકે આટલું ક્લિયર બોયસ? હા મિસ. બરાબર, ઓકે ચાલો હવે જે છે એ આના આધારે આપણે છે
અહીંયા પ્રશ્નોના જવાબ આપ્યા છે, તો એ આપણે પ્રશ્નોના જવાબ લખીએ. પહેલું આપણને પ્રશ્ન પૂછે છે કે હાઉ મેની રિવર્સ આર ઇન ધ ગીર જંગલ, નેમ ધેમ. ચાલો, આમાં એવું કે છે કે કેટલી નદીઓ ગીર નેશનલ પાર્ક છે અથવા તો ગીર જંગલની આજુબાજુ, હા, આ બધાએ તમારી બુકમાં લખવાનું છે. તો આ અહીંયા કેટલી નદીઓ વહે છે અને એના નામ શું છે એ આપણે લખવાના છે. ચાલો, કોણ કેશે મને આનો જવાબ? હાઉ મેની રિવર્સ એટલે કેટલી નદીઓ ગીર જંગલ ને આજુબાજુ વહે છે, આપણે જોઈ છે અહીંયા. મિસ, હું કહું? અરમાન. હા, બોલો બેટા. હા મિસ. હમ. હા, હમ. એમાં હિરણ, શેત્રુંજી, દાતારજી, જી, દાતારજી, શિંગોડા શિંગોડા અને મચુંદરી. મચુંદરી પછી મિસ હજી છે ગોદાવરી અને રાવતા. કેટલી થઈ બેટા? કેટલી પ્રકારની થઈ ટોટલ? 7. 7 મિસ. ઓકે, 7. મિસ, આપણે હા પાઠ્યપુસ્તકમાં લખીએ તમારી હારે હોય તો હાલે ને? હા, પાઠ્યપુસ્તક તમારી પાસે હોય તો તમારે એમાં લખવાનું. હા મિસ. આ જો અહીંયા આપણે લખશું ધેર આર there are 7 rivers મિસ, there are there are 7 rivers. જો અહીંયા લખ્યું છે ને, બરો લખું છું અહીં, મારી સાથે લખતા છે. there are 7 rivers in the ગીર જંગલ. ગીર જંગલ. હિરણ. મિસ, તમારો અવાજ કપાય છે. મારો અવાજ કપાય છે? ઓકે, ચાલો અહીંયા સુધી પેલા લખો. હા મિસ, એટલું તમારો લખી લો, અવાજ બહુ પછી હું તમને કપાય છે. હવે આવશે કે નહીં પ્લીઝ બેટા? બોયસ, હવે ક્લિયર અવાજ આવે છે? નહીં મિસ, હજી મિસ થોડો થોડો કપાય છે. ધૂંધળો આવે છે મિસ. ઓકે, નેટવર્ક પ્રોબ્લેમ લાગે છે. મિસ, હવે મને તો આવે. There are 7 rivers in the ગીર જંગલ. આટલું લખાય મિસ, છે હજી એટલે થોડાક મને કયો. કપાઈને આવે છે. લખાઈ ગયું મિસ. મિસ, લખાઈ ગયું. મિસ, લખાઈ ત્યાં ગયું. મારે જગ્યા નથી એટલે તમને નામ જે છે એ અહીંયા બતાવું છું. હવે આ લખવાનું છે રિવર્સના નામ. કયા કયા? તો કે હિરણ, અહીંયાથી અહીંયા સુધીની લખવાનું છે, બરાબર? આ બધા નામ હિરણ, શેત્રુંજી, દાતારજી, બધા નામ લખી નાખો બેટા. મારે ત્યાં જગ્યા નથી ને એટલે નથી લખી શકાતું, એટલે હું તમને અહીંયા બતાવું છું. આપણે એવું પ્રશ્ન પૂછ્યો છે કે ગીર જંગલ છે એની આજુબાજુમાં એની અંદર કઈ નદી, કેટલા પ્રકારની નદી વહે છે એના નામ આપો. તો આપણે પેલા કીધું કે 7 પ્રકારની નદી વહે છે અને પછી આપણે એના નામ આપવાના છે, બરાબર? 7 ના નામ લખી નાખો. હિરણ, શેત્રુંજી. જો એક્ઝામમાં પૂછાશો, તમે એવી જગ્યાએ લખજો કે ત્યાં તમને બધું યાદ રહે અને આપણું ઇંગ્લિશનું જ હોય, બીજા સબ્જેક્ટનું નો અંદર હોય વચ્ચે. હિરણ,
શેત્રુંજી, દાતારજી, સિંગોડા, મચુંદરી, ગોદાવરી અને રાવટ. બરાબર, આ આટલા પ્રકારની નદીઓ જે છે એ ત્યાં વહે છે. હા બેટા, હવે આવે જ ને ક્લિયર અવાજ? ઓકે બેટા, તારો મને કટ થઈને આવે છે, એટલે કદાચ તારા નેટવર્કમાં પ્રોબ્લેમ હોય તો એકવાર લેફ્ટ થઈને પાછો જોઈન્ટ થઈ જા. એટલે મિસ કાપીને ફરીથી જોઈન થાય. હા, એકવાર છે ને લેફ્ટ થઈ અને પાછો ફરી આવતો રહે. આ લખાઈ ગયું બેટા? હા મિસ લખાઈ ગયું. 2 મિનિટ ખાલી આ જગ્યા નથી થતી ને એટલે ઉપરથી હટે લખવું પડે. 2 મિનિટ ખાલી કહો. હા, વાંધો નહીં, લખી લ્યો. આ જે છે ને આ જે આપણને માહિતી આપી છે ને બેટા, એમાંથી ઘણા પ્રશ્નો જે છે એ પૂછાઈ શકે છે. એમાંથી MCQ આવશે અને આમાંથી આપણને ક્વેશ્ચન આન્સર પણ આવશે. એટલે ખાસ આ જે છે ને એ ફકરો યાદ રાખવાનો છે. સોરી, ફકરો નહીં પણ આ માહિતી. બરાબર, અલી રઝા લખાઈ જાય એટલે કેજે બેટા. રઝા 115 નંબર. રઝા. હા મિસ. હા બેટા, લખો છો ને? હા. ગોદાવરી પહોંચ્યો એટલે ખાલી 2 મિનિટ સમજો. ઓકે, રઝા લખજે હો તું બેટા. મને તો લખાઈ ગયું મિસ. હા લખાઈ ગયું મારે તે. સરસ. ઓકે, હવે આના પછી જે છે એ શું આપ્યું છે કે વોટ ઇઝ ધ મેઇન એટ્રેક્શન ઓફ ધ ગીર નેશનલ પાર્ક. ચાલો, નંબર 2 પરનો પ્રશ્ન એવો છે કે ગીર નેશનલ પાર્કનું મુખ્ય આકર્ષણનું કેન્દ્ર શું છે? ચાલો અરમાન બેટા, તું કે મને શું છે આકર્ષણનું કેન્દ્ર? લાયન જોવા આવ્યો. વેરી ગુડ. તો મુખ્ય આકર્ષણનું કેન્દ્ર શું છે? તો કે એશિયાટિક લાયન જે છે, અહીંયા આપ્યું છે એશિયાટિક લાયન જે છે એ મુખ્ય આકર્ષણનું કેન્દ્ર છે. બરાબર, તો લખતા જાઓ મારી સાથે. ગીર નેશનલ પાર્ક in main attraction is Asiatic ક્યાં ગયું? હાર્યું. Asiatic lions. ઓકે, દેખાય છે બોયસ બધાને? બોયસ હા મિસ બતાઈ છે. સાઈઝ છે ને થોડી નાની કરી નાખો એટલે બધાને દેખાય. ઓકે, હા મિસ, મારે થઈ ગયું. તો મુખ્ય આકર્ષણનું કેન્દ્ર શું છે? તો કે એશિયાટિક લાયન. જે એશિયાના લાયન છે એ મુખ્ય આકર્ષણનું કેન્દ્ર છે. ચાલો, નંબર 3 ઉપર આપ્યું છે વિચ ઇઝ ધ ઓફિશિયલ વેબસાઇટ ઓફ ગીર નેશનલ પાર્ક. ગીર નેશનલ પાર્કની ઓફિશિયલ વેબસાઇટ કઈ છે રઝા? ચાલો 115 નંબર. ચાલો અહીંથી જોઈને જ બોલવાનું છે બેટા. જો આ રહી રઝા. ગીર નેશનલ પાર્ક girnationalpark.com. બરાબર. ઓકે, તો આ જે છે એ ઓફિશિયલ વેબસાઇટ છે www.girnationalpark.com.
તો આપણે લખશું ધ ઓફિશિયલ વેબસાઇટ. મિસ ઉપર વન બાકી છે. હા હા લખી લ્યો. ધ ઓફિશિયલ વેબસાઇટ of the Gir National Park Gir National Park is www.girnationalpark બધું સાથે જ લખવાનું છે park.com. બરાબર. આ જે છે એ ઓફિશિયલ વેબસાઇટ છે ગીર નેશનલ પાર્કની. અહીંયા જગ્યા બહુ ઓછી છે. બરાબર. ઓકે દેખાઈશ ને બોયસ હવે જો તો રમેશ આની અંદર અમે ક્યાં જવાબ લખીએ? જગ્યા જ નથી રહેતી. પણ તમને મેં બુકમાં કીધું બેટા એટલે તો બુકમાં કીધું. ચાલો કાંઈ વાંધો નહીં. હવે જે છે ને બ્લેન્કની ઉપર જગ્યા છે ત્યાં લખી નાખ્યું ત્રીજો જવાબ કરીને. હા એમ કર તો વાંધો નહીં. બરાબર. હમ. થોડીક જગ્યા છે ને અહીંયા બાજુમાં જો ફિલ ઇન ધી બેંક્સની બાજુમાં તો આમાં લખજો ધ ઓફિશિયલ વેબસાઇટ ઓફ ગીર નેશનલ પાર્ક. આને છે ને રેડ હેન્ડ રાઇટિંગ કરી નાખવું એટલે દેખાય. તો ગીર નેશનલ પાર્ક ઓફિશિયલ વેબસાઇટ છે. બોયસ લખાઈ જાય એટલે મને કયો હો. પછીનું ચોથું જે છે વોટ ઇઝ ધ બેસ્ટ ટાઈમ ફોર સાઇટિંગ ધ લાયન કે સિંહને જોવા માટેનો બેસ્ટ સમય કયો છે? કોણ બોલશે? મિસ હું કહું 113. મિસ હું કહું 73. હા 73 કહેશે. ચાલ બેટા તું કે અહીંયા આપેલો છે. પહેલું તું શું કરસ બેટા હજી? ચાલો બેટા જવાબ આપ. અહીંયા જો આપણને આપ્યું છે બેસ્ટ ટાઈમ. આ જવાબ છે હો બેટા. બોલો 73 Mid October, mid June, November and February in the is best the time. for sighting the lions. બરાબર. તો નંબર 4 નો જવાબ અહીંયા બોક્સ કરેલું છે એ છે કે મિડ ઓક્ટોબર, મિડ જૂન, નવેમ્બર એન્ડ ફેબ્રુઆરી ઇઝ ધ બેસ્ટ ટાઈમ ફોર સાઇટિંગ ધ લાયન્સ. બરાબર. ચાલો આ લખી લ્યો. હું ત્યાં નથી લખતી હો કેમ કે મારે ત્યાં જગ્યા નથી અને લખી નહીં શકાય. આટલી જ જગ્યા છે એટલે. થોડું ઓકે ચાલો હવે તમે લોકો પેલા નંબર 4 નો આન્સર અહીંયા છે એ લખી લ્યો. પછી આગળના ઓલા 3 બતાવું છું. નંબર 4 નો આન્સર લખી લ્યો. બોક્સ કર્યું છે એ મિડ ઓક્ટોબર, મિડ જૂન, નવેમ્બર એન્ડ ફેબ્રુઆરી ઇઝ ધ બેસ્ટ ટાઈમ ફોર સાઇટિંગ ધ લાયન્સ. બરાબર. લખાઈ જાય એટલે કેજો મને. અને વ્યવસ્થિત બુકમાં ક્વેશ્ચન આન્સર લખજો હો બેટા. તમે ટેક્સ્ટ બુકની અંદર નહીં લખતા હવેથી કારણ કે તેમાં જગ્યા ન હોય ને હરખું લખાય નહીં. એટલે આપણે જે છે એ વ્યવસ્થિત બુક જ બનાવવાની અને એમાં જ લખવાનું. બરાબર. ઓકે ચાલો બાકી છે બીજા કોઈને? રમેશ મારે હા મિસ બાકી છે. હા લખી લ્યો. જેમને બાકી છે એ લખી લે. અને અરમાન તું શેમાં લખો છો બેટા? મિસ હું બાકી બુકમાં લખું છું. સરસ વેરી ગુડ. રઝા તું? રઝા બેટા હવેથી જે છે એ એક બુક બનાવજે અંગ્રેજીની અને એમાં જ લખજે હો. હા ખોવાઈ ક્યાં જાય? હવે તો તમારે ઘરે જ રહેવાનું હોય તો ઘરમાં જ હોય ને બેટા. ખોવાઈ થોડી જાય. ગોતજે ઘરમાં એટલે મળી જાય. હો
ઓકે ચાલો 73 રોલ નંબર. હા મિસ. હા બેટા તે શું બનાવ્યું છે? મિસ બુક મેં બનાવી ફિલ્મ છે. બનાવીશ. ઓકે સરસ, એમાં જ લખજો હો બધું, યુનિટ નંબર 1 એવું હેડિંગ આપજો હો પાછા. હા મિસ. હા મિસ બધું આજે જ. આપણે સવાલના જવાબ લખ્યા છીએ એ સ્વાધ્યાય પોથીમાં હશે? હવે એ તો આપણે સ્વાધ્યાય પોથી પૂરીએ ત્યારે ખ્યાલ આવે બેટા. અત્યારે તો આપણે ટેક્સ્ટ બુક કરીએ છીએ એટલે એમાં જે છે એ તો આપણે પેલા લખી લઈએ, પછી સ્વાધ્યાય પોથી કરશું ત્યારે ખ્યાલ આવશે. હા હા મિસ. ઓકે ચાલો, બધાને લખાઈ ગયું હોય તો હવે હું આના પછી આનું જે કઈ હતું પેલા બાકી હોય એ લખી લ્યો. ચાલો થોડુંક બાકી છે લે થોડું. ક્યાં બાકી છે? શાનુર તારી સ્પીડ બહુ ધીમી છો બેટા, સાવ સ્લો લખે જ તું. અલી રઝા કઈ ગયો બેટા? હા મિસ બોલો. લખાઈ ગયું ને તારે? હા લખાઈ ગયું. મિસ સરસ. બધાને લખાઈ શાહનુર બાકી. શાહનુર સ્ક્રીનશોટ લઈ લે ભાઈ તો તું. ચાલ મિસ મારે બાકી છે, લખાઈ ગયું. ટાઈમ લગી આવી જશે. હા લખી લો ચાલો. મિસ લખાઈ ગયું. જવાબ ગોતું છું. ઓકે તો આપણે સ્પેશિયલ. આજે 4 પ્રશ્નો કર્યા બરાબર. અરે મને એવું લાગે છે કે તમને ખાસ આવડી આ જે માહિતી છે હવે યાદ રહી ગઈ છે. રઝા પેલા 3 કરો તો. હા મિસ. હા રઝા બેટા વેબસાઇટ કઈ છે? www.com girnationalpark.com. વેરી ગુડ. www.girnationalpark.com બરાબર, આ જે છે વેબસાઇટ છે. ગુજરાત. ચાલો પછી જે છે આટલું ચારે ચાર જેને બાકી છે Filling એ the લખી blank. લ્યો. ફિલ ઇન ધ બ્લેન્ક્સ આવી આપણે એ કરવાની છે. મિસ પેલી ફિલિંગ તો બ્લેન્ક્સ માં 37 આવશે, મેં જોઈ લીધું. ઓહો બહુ સ્પીડમાં. ચાલો ફિલ ઇન ધ બ્લેન્ક્સ, એમાં આપણે પહેલું છે બ્લેન્ક સ્પેસીસ ઓફ રેપ્ટાઇલ્સ. શાહનુર બેટા હવે તે બહુ કરી છે, ઝડપથી લખી લે તું. આ બધું મેં પહેલા લખાવ્યું. ચાલો તો પહેલા જે છે એ શું આવશે? કેટલી જાતિઓ સાપની છે? 2000. ચાલો અહીંયા આપણે જોઈ લઈએ. સાપની કેટલી જાત? ના ના સાપની એમાં નહીં. હા રહી અહીંયા 37. નહીં બેટા 37 સ્પેસીસ ઓફ રેપ્ટાઇલ્સ, મતલબ કે સાપ. રેપ્ટાઇલ્સ એટલે શું? જે પેટે ચાલનારા હોય. તો પેટે કોણ ચાલે? સાપ. તો અહીંયા એમ કે છે કે 37 જેટલી જાતિઓ જે છે એ સાપની છે. તો આપણે શું આવશે ખાલી જગ્યામાં? તમારે આખી ખાલી જગ્યા લખવાની તો 37. માઇક ઓફ રાખો બધા. 37 બરાબર. ઓકે આમાં છે ને સાઈઝ મોટી કરી નાખું થોડીક એટલે દેખાય આપણને. મિસ ઓકે છે. હું ઓકે છોટી છે? તો બધાને લખતા આવડે. હા પણ અહીંયા દેખાય ને. ઓકે ચાલો 2000 સ્પેસીસ ઓફ 2000 સ્પેસીસ શેની છે? ઇન્સેક્ટ, કીડા પક્ષીઓની. મકોડાની. ઇન્સેક્ટ. નહીં બેટા, ઇન્સેક્ટ. કીડા મકોડાની, જીવજંતુઓની. 2000 સ્પેસીસ ઓફ એને ઇન્સેક્ટ બોલાય. શું? હા ઇન્સેક્ટિસ. ઇન્સેક્ટ્સ એટલે જીવજંતુ. ઇન્ટેક્સ નહીં બેટા, ઇન્ટેક્સ નો તો મોબાઈલ આવે. ઇન્સેક્ટ બરાબર. ઓકે ચાલો હવે લખીએ આપણે ઇન્સેક્ટ. INSE. મિસ બી માં હા લખવાનું તમે સી માં લખ્યું. હા પણ હું અહીંયા આમ કરીશ ને ઠીક. ત્યાં જગ્યા ન હોય ને એટલે બહુ જાળવીને લખવું પડે, ખ્યાલ છે? સેટિંગ જાજુ કરવું પડે. ઓકે ચલો રેડી. પછી શું કે છે? વેરાવળ ટાઉન ઇઝ બ્લેન્ક કિમી ફાર ફ્રોમ ધ ગીર નેશનલ પાર્ક. વેરાવળ કેટલું દૂર છે? 42. 42 કિમી. જો અહીંયા આપણને આપ્યું છે વેરાવળ 42 કિમી છે. કિમી એટલે શું થાય બેટા? કિલોમીટર. હા, એટલે 42 કિમી જે છે એ વેરાવળ દૂર આવેલું છે.
ત્યાંથી. પછી આપણને પૂછે છે કે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ઓફ ગુજરાત ઇઝ બ્લેન્ક ઓફ ધ ગીર નેશનલ પાર્ક. શું આવશે? ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ઓફ ગુજરાત ઇઝ બ્લેન્ક ઓફ ધ ગીર નેશનલ પાર્ક. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ શું કરે છે? એનું ગવર્નિંગ કરે છે, ગવર્નિંગ બોડી. તો અહીંયા શું આપણે લખશું? ગવર્નિંગ બોડી, કે જે એનું રક્ષણ કરે છે, મતલબ ધ્યાન રાખે છે, એને સંભાળેલું છે. તો આપણે લખશું અહીંયા ગવર્નિંગ બોડી. GOVERNING, ગવર્નિંગ બોડી. રનિંગ બોડી. હા, એટલે અહીંયા જે છે એ સંભાળે છે. કોણ સંભાળે છે? તો કે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ. બરાબર. ચાલો લખી લો આટલું. ખાલી ખાલી જગ્યા નો લખતા હો. જવાબ ક્વેશ્ચન લખજો પાછા. લખાઈ ગયો. શાહનુર બગાસા નથી ખાવાના હો ભાઈ. એ નથી, આ પંજવાણી છે. મોહમ્મદ રઝા. મોહમ્મદ રઝા. ચલો. મેં મોહમ્મદ રઝા. હા, બોલો. કોણ બગાસા ખાય છે? બેટલે રઝા છે. પંજવાણી મોહમ્મદ રઝા. પંજવાણી. ઓકે, ચાલો હવે કોઈ નહીં ખાય હો બગાસા બેટા. ચાલો હવે જે છે આપણે આગળનું જોઈએ. રીડ ધ ઇન્સ્ટ્રક્શન એન્ડ ડ્રો ધ રોડ ઇન ધ મેપ. મતલબ કે અહીંયા જે છે આપણને મેપ આપ્યો છે એ જે છે ગીર નેશનલ પાર્ક ની અંદર અહીંયા છે. જો ગુજરાતમાં ગીર નેશનલ પાર્ક ક્યાં છે? પેલા તો આપણને અહીંયા આપ્યું છે. જો આ ગ્રીન છે ને, ગુજરાત છે ને, પેલા તો આ ગુજરાત છે, ગુજરાત રાજ્ય છે આપણું, અને એની અંદર અહીંયા નાનકડું જો ટપકું દેખાય નેશનલ પાર્ક છે. હા, દેખાય. હા, ઈ છે ને નેશનલ પાર્ક છે. પછી એની અંદર અહીંયા જે છે એ આખું આપણને મોટો નકશો આપ્યો છે. આખો મોટો જે છે એનો ઓલો આપ્યો છે, શું કહેવાય, મેપ. અને એમાં આપણને જે છે એ નદીઓ આપી છે, પછી ટેમ્પલ પણ આપ્યા છે. જો અહીંયા આપણને લખ્યું છે શું કે છે, જો અહીંયા જે ત્રિકોણ આવું રેડ કલર નું છે ને, આવું ત્રિકોણ જેવું, તો એ શું છે? તો એ મંદિર છે. જો અહીંયા આપણે જોઈએ કયા કયા, તો કે અહીંયા આપણે એ જે મંદિર આપણે ભણ્યા ને, તુલસી શ્યામ, પછી અહીંયા જો પેલા રહ્યું તુલસી શ્યામ, પછી અહીંયા બાનેજ, પછી કાંકાઈ, પછી કમલેશ્વર અને સાધાર. ચાલો આટલા જે છે એ છે. એ સિવાય તમને કઈ બીજા દેખાય છે? જુઓ તો આખો જે છે એ નકશો છે ગીર નેશનલ પાર્ક નો. અને ઇન્ડિયાની બહાર નું છે ને નકશો. ઇન્ડિયાની બહાર નો થોડી હોય બેટા. ગુજરાત શેમાં આવ્યું કે? તો ગુજરાત શેમાં આવ્યું? ઇન્ડિયામાં આવ્યું ને. તો અને ગુજરાત ની અંદર છે એટલે આપણો અહીંનો જ છે ગીર નેશનલ પાર્ક. બરાબર. પછી જો શું, પછી રેલવે. હું એમ કહું છું કે આપણે ગુજરાતનો છે નકશો, અને એની અંદર ગુજરાતની અંદર જે ગીર નેશનલ પાર્ક આવ્યું છે ને એનો આ ડિટેલમાં નકશો આપ્યો છે આપણને. એમ અહીંયા છે ને કે હું ગીરનો છે નકશો. શું કયો? હવે ઠેઠ પૂછે છે કે આ ગીરનો નકશો છે. હા, એમ. અને જો હવે પછી અહીંયા આપ્યું છે કે રેલવે, તો એની આજુબાજુ પછી રેલ જે છે એ પણ રેલવે ટ્રેક પણ આવેલા છે. તો એ આપણને અહીંયા નિશાની આપી છે. જ્યાં આવું છે ને એ રેલવે ટ્રેક છે. જો આ બધા જે છે એ રેલવે ટ્રેક છે. ક્યાંથી ક્યાં સુધી જાય છે, આમ ફરતું જે છે એ રેલવે ટ્રેક એમની અંદર ફરે છે. પછી નેસ. નેસ એટલે આપણે જે શીખ્યા એ આવું ટપકું જે છે એ નેસ નું છે. જો અહીંયા દેખાય છે. નેસ એટલે શું? કે જે લોકો ઝૂંપડા કરીને આજુબાજુ રહે છે. હા, ઝૂંપડા કરીને. તો જો અહીંયા આપણને આપ્યું છે હરિપુર આપ્યું છે, સાજિયા, પછી દેવાલિયા, પછી કાડેલી, અલગ અલગ જાતિના બધા જાંબુથાલા, દાદા કાલી, એવા બધા જે છે અહીંયા રહે છે બધા. જો અહીંયા આટલો ડિપાર્ટમેન્ટ જે છે ને એ બધા અહીંયા બાબરિયા વાળા છે, પછી અહીંયા ટીમરા,
એ બધા જે છે એવા ડોટ આપેલા છે ને એ શું છે તો એ બધી જાતિના લોકો જે છે ત્યાં આજુબાજુ વસે છે. અને આ ગ્રીન જે છે ને તમને દેખાય જ ને એ નેશનલ પાર્ક છે. ગ્રીન દેખાઈશ ને ગ્રીન કલરનું તો એ જે હા છે એ મુખ્ય મેઇન જગ્યા જે છે ને નેશનલ પાર્કની એ છે. પણ આ બધો ભાગ જે છે આજુબાજુનો એ એમાં સંકળાયેલો છે પણ મેઈન આ જે છે ને એ સેન્ટર છે. પછી આપણને ઘણું આપ્યું છે બીજા ટુરિસ્ટ રોડ આપ્યા છે. ટુરિસ્ટ એટલે જે લોકો મુલાકાતીઓ છે જે લોકો અહિયાં જોવા માટે આવે છે તો એના માટે રોડ આપ્યો જો ટુરિસ્ટ રોડ આજે પિંક કલરની લાઈન દેખાય છે ને તો ઈ ત્યાં આજુબાજુ એને ફરવા માટેનું જે છે જે કોઈ ટુરિસ્ટ આવે ને જોવા માટે તે લોકોને કોઈ વાહનમાં બેસી અને પછી છે ત્યાં એમાં ફરવાનું મતલબ જોવા માટે કોઈ જીપ હા જીપ બરાબર. પછી અહિયાં તાલુકા આપ્યા છે ગ્રીન ડોટ છે એ તાલુકા છે. પછી રોડ આપ્યો છે તો આ જો આવી ડાર્ક લાઈન છે રોડ છે. પછી સેન્ચુરી આપી છે પછી નેશનલ પાર્ક આપણને ગ્રીન છે એ કીધું છે અને અ દેવાલિયા એ સાફારી પાર્ક છે અહિયાં સફારી પાર્ક મતલબ અહિયાં જે લોકોને એ લોકો જે રેતા હોય ને અ એના માટેની જગ્યા છે જે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ નિયત રહેતો હોય બગીચો તો એના માટેની જગ્યા છે આ બ્લુ છે. તો આવી રીતે આપણને અહિયાં જે છે એ તમે પાછે તમને પીડીએફ આપેલી છે તમે તમારી રીતે ધ્યાનથી જોજો બધું અને જાણજો બરાબર કે કઈ રીતનું જે છે એ મેપની અંદર આપેલું છે. અને આ મુખ્ય ગ્રીન જે છે ને એ મેઈન છે સિંહનું જે આપડે કહીએ ને નેશનલ પાર્કની મેઈન પોઈન્ટ જગ્યા તો એ આ છે બરાબર. તો આના આધારે જે છે આપણને નીચે જે છે એ પૂછ્યું છે કઈ યુ આર ધ જે પણ આપણે આ કઈ ખાસ કરવાનું નથી. હવે સીધું જે છે એક્ટિવિટી 6 જે છે એ આપણો પાઠ છે. અને એ ખુબ જ કોમેડી પાર્ટ છે મજા આવે એવો પાર્ટ છે. શોર્ટ માં કહી દો ને હું નીચે નહી રાખો ઈ ને. પાઠ જે છે એ શોર્ટમાં કહી દઈશ તો તમને મજા નહીં આવે. આખો જે છે એ પાઠ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જયારે મળીએ ને ત્યારે ઈ આખો પાઠ તે જે છે શરૂ કરશું. થોડીક વાર માઈક ઓફ કરી દો કોણે ઓન કર્યું છે. નેક્સ્ટ લેક્ચરમાં જયારે આપણે મળીએ ને ત્યારે આપણે પાઠ તે શરૂ કરશું એક્ટિવિટી 6 આમાં એક છોકરી જે છે એનું નામ છે લક્ષ્મી અને એક જે છે એ વ્યક્તિ ફેઝાન નામનો એક માણસ જે છે એ પોતે રસ્તો ભૂલી જાય છે અને લક્ષ્મી જે છે ને એ ગામડાની મતલબ અહિયાં હું કઉ છું ને કે જે નેસ જે ઝૂંપડા કરીને રેતા હોય એવા કુટુંબમાંથી આવે છે એટલે એને લક્ષ્મીને જે છે એ કઈ બહુ ખબર પડતી નથી અને જે ફેઝાન નામનો માણસ છે તો એ પોતે ફોટોગ્રાફર છે વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર. એટલે કે એ જે છે એ પ્રાણીઓના ને બધા ફોટો પાડે તો એ ફોટા પાડવા માટે જે ગીર નેશનલ પાર્કમાં આવે છે. માઇક ઓફ કરો બેટા. અને ગીર નેશનલ પાર્કમાં આવે છે પછી એ પોતે છે રસ્તો ભૂલી જાય છે કઈ ખોવાઈ જાય છે. તો ત્યાં લક્ષ્મી નામની છોકરી જે છે એ એને મળે છે. અને લક્ષ્મી જે છે એકદમ ગામડાની હોય છે તો એની જે ભાષા હોય છે લેંગ્વેજ એ જે બોલે છે તો એ ખુબ જ આપણને હસવું આવે એવી હોય છે એટલે ઈ જયારે જે છે એ કેવી કેવી લેંગ્વેજ બોલે છે અને એમાં આપણને એનું પ્રોનાઉન્સિએશન વાંચવાની મજા આવશે અને જયારે ફેઝાન જે છે એ તો વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર હતો એટલે એ તો જે છે શહેરમાંથી આવતો હતો તો એની અને જે લક્ષ્મી જે છે બંને વચ્ચે જે વાતચીત થાય છે તો એ જાણવાની ખુબ મજા આવશે અને કઈ રીતે જે છે લક્ષ્મી ફેઝાનને જે ખોવાઈ ગયો હતો એમાંથી એના જે જાવું તું જે જગ્યાએ ત્યાં સુધી પહોંચાડે છે તો એ આખી વાત જે છે લક્ષ્મી અને ફેઝાન વચ્ચે જે કઈ થાય છે એ આપણે ભણવાનું છે અને નામ છે ફ્રોમ કેડી ટુ રોડ વાયા લક્ષ્મી. કેડી એટલે શું જે ઓલી પગપાળા આપણે જઈએ ને
જે રોડ નો હોય. સાડી બતાવીશ. ઓકે, આવી ગઈ હવે. હા મિસ. તો કેડી એટલે શું કહેવાય? કેડી એટલે કે જે ઓલો કાચો રસ્તો હોય આપણે જ્યાં પાકો ન કરેલો હોય પણ નાનકડો રસ્તો છે ગામડામાં હોય કે ગલ્લી જો. હા હા તો એ જે છે એને કેડી કહેવાય. અને પછી કેડી ટુ રોડ એટલે જે ફેઝાન છે એ કેડી ઉપરથી કઈ રીતે રોડ ઉપર પહોંચે છે, મતલબ કે કઈ રીતે એને જે જગ્યાએ જવું છે ત્યાં પહોંચે છે લક્ષ્મીની મદદથી. એ આપને આખો જે છે એ પાઠ અહીંયા આપેલો છે. હવે નેક્સ્ટ લેક્ચરમાં મળીએ ને ત્યારે આપણે એક આ કોમેડી પાઠ છે એ ભણશું અને તમે લોકો રીડિંગ કરજો. જો ખ્યાલ આવે તો તમને મજા આવશે, બાકી હું સમજાવીશ તો ખરી જ તે, બરાબર. હવે જો આજનું જો હોમવર્ક છે. આજનું હોમવર્ક શું છે? એક્યુઝ નોટ એક્યુઝ. હા, જો ઈ બહુ મજા આવશે હું જ્યારે પ્રોનાઉન્સિએશન વાંચીશ ને ત્યારે. હવે મારી સ્ક્રીન દેખાય છે બોಯ್સ? હા હા મિસ. હા દેખાડો. ઓકે, હવે જે છે નેક્સ્ટ લેક્ચરમાં મળીએ ત્યારે આપણે આગળનો પાર્ટ એક્ટિવિટી 6 શરૂ કરશું. પણ આજનું જે છે એ તમારે હોમવર્ક શું છે, તો આજનું હોમવર્ક આપણા જે ટેસ્ટ છે એનું રિવિઝન કરવાનું ને મારે એવી ઈચ્છા છે કે બધાને 20માંથી 20 જ આવવા જોઈએ, બરાબર. સાવ સહેલો પેપર છે, તમને બધાને આવડે એવું છે, એટલે બધાને પૂરા માર્ક્સ આવવા જોઈએ. રઝા હા અને મિસ. 8 વાગે આવશે. લિંક મૂકવામાં આવશે. 8 થી 12 નો ટાઈમ છે. ત્યાં સુધીમાં લિંક જે છે એ 12 વાગ્યા સુધીમાં પછી બંધ થઈ જશે, એટલે આપી દેજો બધા પેપર. ઓકે, ચાલો બધાને બેસ્ટ ઓફ લક. જો બા હા, પેપર સ્ટાઇલ મૂકું છું. હા, આ ત્રીજો લેક્ચર પૂરો થાય ને એટલે મૂકી દઈશ. ચાલો આવજો બધા, ઓલ ધ બેસ્ટ. આવજો. થેન્ક યુ મિસ. બાય બાય મિસ. બાય બાય બાય. બાય બાય. બાય બાય બાય. આવજો. બાય બાય. આવજો. ગુડ મોર્નિંગ ગુડ સ્કૂલ ટાઈમ. મોર્નિંગ. ગુડ મોર્નિંગ હા મિસ.